નમસ્કાર. રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ હવે ડીઝલની અછત ગંભીર બની રહી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સીધી અસર જોવા મળી રહી. હસુ ભગદેવે જણાવ્યું હતું કે ડીઝલની ભારે અછત વચ્ચે ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવું મુશ્કેલ બન્યું છે. ઘણા પેટ્રોલ પંપ પર માત્ર 5,000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું, જે લાંબા રૂટ માટે પૂરતું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ રાજકોટમાં અંદાજે 5,000 જેટલા કોમર્શિયલ વાહનો અસરગ્રસ્ત બન્યા અને સ્થિતિ લોકડાઉન જેવી સર્જાઈ રહી. જો ડીઝલની સમસ્યા યથાવત રહેશે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી શકે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ભાવ વધારો તો થયો છે, એ તો ગૌણ બાબત છે. ચાલો ભાઈ, સરકારને પોસાતું નથી, ભાવ વધારો કર્યો, પણ પરિસ્થિતિમાં ડીઝલ જ નથી મળતું તો આ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ને ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ મરવાને આરે છે. ઓલરેડી આ લડાઈના કારણે 40% તો ધંધા બિઝનેસ ડાઉન છે. વ્હીકલના, ટ્રાન્સપોર્ટના, ઇન્ડસ્ટ્રીઝના નવા ઓર્ડર કોઈને આવ્યા નથી અને આ અધૂરામાં પૂરું આ ડીઝલના ભાવ વધારા એટલે બધી કોઈનું એટલું બધું ભાર છે પબ્લિક ઉપર. સરવારે પબ્લિક ઉપર જ આવવાનો છે. આના માટે સરકારે કંઈક વિચારવું પડશે, આના કંઈક રસ્તા કાઢવા પડશે. બધી જગ્યાએ એમ કે ડીઝલ મળે, પંપે ડીઝલ આપે, અમારી ગાડી જાય તો 5,000 રૂપિયાનું ડીઝલ આપે તો 5,000 રૂપિયામાં ગાડો ખટારો અમારો હાલે 150 થી 200 કિલોમીટર. તો બાકી આગળ જઈને મળશે કે નહીં મળે એ કેમ વિચારવું? મળવું તો છે ને. અત્યારે હવે બધી જગ્યાએ ડ્રાયના પાટિયા લાગવા માંડી ગયા છે. ઓછું આપવા પાછળનું કારણ એ છે કે ડ્રાય ન થાય, પંપો ઉહાપો ન થાય પબ્લિકનો. એટલે આ બધી આ લોકોની સરકારી નીતિ રીતિ છે કંપનીઓવાળાની. રાજકોટ જિલ્લામાં નાના મોટા કોમર્શિયલ વ્હીકલ કહીને તો 5,000 વ્હીકલો હશે. એમાં 50% 2,000 થી 2,500 તો ઓફરોડ થઈ ગયા છે કે બિઝનેસ નથી, ડીઝલ મળતું નથી, એ લોકો જાતા નથી કે અહીંયાથી બહાર ભરીને ગયા પછી બહારનું ખાવું, બહારે રહેવું, બહારે હેરાન થવું, કમાવા કરતાં ગુમાવવાનો વધારે વારો આવે એટલે ઓફરોડ થઈ ગયા છે. ત્યારે વાત કરીએ તો જે 24 થી 30 કલાકમાં વ્હીકલ પહોંચી જતા, 20 થી 30 કલાકની અંદર, અત્યારે 40 કલાક થાય છે. ડીઝલની લાઇનમાં ઊભું રહેવું પડે છે, 2 કલાકે ડીઝલ મળે છે. એટલે અને ડીઝલ મળવા કરતાં એ ડીઝલ ગાડી એટલી વાર ચાલુ જ રાખવી પડે, લાઇનમાં વારો આવે એટલી વાર. એટલે ઈંધણનો દુરુપયોગ થાય છે, પ્રદૂષણ વધે છે. ખરેખર સરકારે આના માટે કંઈક વિચારવું પડે. જેમ લોકડાઉન વખતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કે ઇન્ડસ્ટ્રીને જે રાહત આપવામાં આવી હતી, એમ હપ્તામાં કંઈક રાહત આપવી પડે. સરકારે ફાઇનાન્સ કંપની સાથે ચર્ચા કરીને હું એવી સરકારને મારા વતી એક વિનંતી કરું છું તમારા માધ્યમથી. અમે ટાઈમ માંગ્યો છે, અત્યારે અમે ડ્રાફ્ટિંગ તૈયાર કરી રહ્યા છીએ. જો આજે ટાઈમ આપશો તો આજે મળવા જશું, નહીં તો અમે આવતીકાલે જવાના. આમ તો લોકડાઉન જેવી જો હજી આ 8 દિવસ બીજું 1 વીક ચાલ્યું ને આ રીતની પરિસ્થિતિ, તો ઓટોમેટિક લોકડાઉન, સરકારને લોકડાઉન જાહેર નહીં કરવું પડે, ઓટોમેટિક લોકડાઉન થઈ જશે. પગલામાં તો અમે જે હડતાલની જેમ કચ્છે કીધું કે હડતાલ પાડી નાખશું, એવું તો અમારે તો અખિલ ગુજરાતની દ્રષ્ટિએ આખા સૌરાષ્ટ્રની અમારે સલાહ લેવી પડે. રાજકોટના અમારે ટ્રાન્સપોર્ટરને બોલાવવા પડશે. જો બહુ થશે તો અમે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અમારો બંધ કરશું.